हेलो दोस्तों, गुड मॉर्निंग, हरिओम। प्रीवियस लेक्चर में આપણે લોકો ઉષ્માગતિશાસ્ત્રના થોડાક બેઝિક કન્સેપ્ટની વાત કરી હતી। આજે પણ આપણે દોસ્તો એવા જ બે બેઝિક કન્સેપ્ટની વાત કરવાની છે। પહેલા આપણે લોકો ભણીએ છીએ પ્રણાલીના કેટલાક માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો વિશે માહિતી આપો। સવાલ બે ગુણમાં પૂછાઈ શકે। કઈ રીતે પૂછાય? તો કે પ્રણાલીના માત્રાત્મક અને પ્રણાલીના માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશે માહિતી આપો। પ્રણાલીના માત્રાત્મક અને પ્રણાલીના માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશે માહિતી આપો। બરાબર છે। પ્રણાલીના માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશે માહિતી આપો। તો પહેલા આપણે લોકો વાત કરીએ છીએ દોસ્તો પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મોની। દોસ્તો પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખે છે। પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખે છે એને કહેવાય પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો। પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખે છે। જથ્થા પર આધાર રાખે છે જેને પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો જેને પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો કહે છે। પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખે છે તેને કહેવાય પ્રણાલીના કેવા ગુણધર્મો? માત્રાત્મક ગુણધર્મો। ઓકે દોસ્તો, ચલો આ માત્રાત્મક ગુણધર્મોમાં કેવા કેવા ગુણધર્મોનો સમાવેશ થાય? તો કે પદાર્થનું દળ। દોસ્તો પદાર્થનો જથ્થો ઓછો હોય તો એનું દળ ઓછું હોય, પદાર્થનો જથ્થો વધારે હોય તો પદાર્થનું દળ વધારે હોય। એટલે દળ છે એ જથ્થા ઉપર આધાર રાખે। પદાર્થનું કદ ઓછો જથ્થો હોય તો એનું કદ ઓછું હોય, વધારે જથ્થો હોય તો એનું કદ વધારે હોય। દળ, કદ આ બંને કેવા છે? માત્રાત્મક ગુણધર્મો। આ ઉપરાંત આ ચેપ્ટરમાં આપણે ચાર અવસ્થા વિધેય વિશે વાત કરશું। પ્રણાલીની આંતરિક ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા, પ્રણાલીની એન્થાલ્પી, પછી વાત કરશું મુક્ત ઉર્જા અને પછી વાત કરશું એન્ટ્રોપી। આ બધા જ ગુણધર્મના મૂલ્યો છે જથ્થા ઉપર આધાર રાખે છે। એટલે આવા ગુણધર્મના મૂલ્યના એકમમાં પ્રતિ મોલ એકમ આવે। આવા ગુણધર્મોના એકમો પ્રતિ મોલમાં આવે। કે ભાઈ પાણી છે, પાણી તો 1 મોલ પાણીનું વજન કેટલું? તો કે 18 ગ્રામ। તો આપણે એમ કહીએ કે પાણીનું વજન 18 ગ્રામ પર મોલ। આ જથ્થાત્મક ગુણધર્મ થયો। 1 મોલનું વજન 18 ગ્રામ હોય તો 5 મોલનું કેટલું? એમ જથ્થો બદલાય એમ
પ્રણાલીના ગુણધર્મનું મૂલ્ય પણ બદલાય એટલે એને કહેવાય માત્રાત્મક ગુણધર્મો. પ્રણાલીના કેવા ગુણધર્મો? માત્રાત્મક ગુણધર્મો. સ્થિતિ ઉર્જા, ત્યારબાદ ઉર્જા કોઈ પણ પ્રકારની હોય, ઉર્જા કોઈ પણ પ્રકારની હોય દોસ્તો માત્રાત્મક ગુણધર્મ જ કહેવાય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય mgh, એટલે m દળનો પદાર્થ હોય તો mgh, દળ ઓછું હોય તો સ્થિતિ ઉર્જા ઓછી હશે, દળ વધારે હોય તો સ્થિતિ ઉર્જા વધારે હોય. એટલે કોઈ પણ પ્રકારની ઉર્જા છે એ માત્રાત્મક ગુણધર્મ છે. બીજી વાત, પ્રણાલીના વિશિષ્ટ ગુણધર્મો, સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ. પ્રણાલીના વિશિષ્ટ ગુણધર્મો એટલે કેવા થાય? તો કે પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખતા નથી પરંતુ તેના બંધારણ અને લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખતા નથી. પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે પદાર્થના જથ્થા પર આધાર રાખતા નથી પરંતુ તેના લાક્ષણિક બંધારણ પર આધાર રાખે છે, જેને પ્રણાલીના કેવા ગુણધર્મો કહેવાય છે? વિશિષ્ટ ગુણધર્મો, સ્પેસિફિક કેરેક્ટર કહે છે. ફોર એક્ઝામ્પલ, ઉત્કલન બિંદુ. ઉદાહરણ તરીકે ઉત્કલન બિંદુ. દોસ્તો ઉત્કલન બિંદુ છે એ સ્પેસિફિક કેરેક્ટર છે. 100 ml પાણીની બાષ્પમાં વરાળ કરવું હોય, 100 ml પાણીનું બાષ્પમાં રૂપાંતરણ કરવું હોય તો એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય, 500 ml પાણી હોય ને એને ઉકાળવું હોય તો 100 ડિગ્રી થાય. આવી રીતે ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, ઘનતા. દોસ્તો અચળ તાપમાને પાણીની ઘનતા અચળ હોય, ઘનતા, વક્રીભવન વગેરે જેવા ગુણધર્મો છે એને દોસ્તો કેવા ગુણધર્મો કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ. દોસ્તો ઉત્કલન બિંદુ વિશિષ્ટ ગુણધર્મ છે પણ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ માત્રાત્મક ગુણધર્મ છે. આવી રીતે અહીંયા ઉત્કલન બિંદુમાં થતો વધારો અથવા ફેરફાર, એવી જ રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ માત્રાત્મક ગુણધર્મ છે. કેવા ગુણધર્મ છે? માત્રાત્મક. ખાલી ઉત્કલન બિંદુ તો વિશિષ્ટ, ખાલી ગલન બિંદુ અથવા તો ઠાર બિંદુ તો પણ વિશિષ્ટ, ઘનતા પણ વિશિષ્ટ ગુણધર્મ છે. જ્યારે દોસ્તો ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં તો ઘટાડો એ માત્રાત્મક ગુણધર્મ છે ભાઈ, માત્રાત્મક ગુણધર્મ છે. નેક્સ્ટ, 2 ગુણમાં બીજો પ્રશ્ન પૂછાવાની શક્યતા. આ બોર્ડની વાત કરું છું અને જી નીટમાં તો એમસીક્યુ તો ગમે ત્યાંથી પૂછાય, બરાબર છે? આમાંથી ગમે એ કન્સેપ્ટ માંથી પૂછાય લે. 4 ઓપ્શન આપ્યા એમ કે નીચેનામાંથી કયો માત્રાત્મક ગુણધર્મ છે અથવા તો કયો માત્રાત્મક ગુણધર્મ નથી, ગમે તે પૂછે. ચાલો નેક્સ્ટ, નવો પ્રશ્ન. અવસ્થા વિધેય એટલે શું? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લોકો ભણીએ છીએ અવસ્થા વિધેય સમજાવો. શું છે દોસ્તો અવસ્થા વિધેય? તો
તો દોસ્તો પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્ય પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે, નહીં કે તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર. પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્ય માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા નથી. પ્રણાલીના એવા ગુણધર્મોને કહેવાય અવસ્થા વિધેય. પ્રણાલીના કેટલાક ગુણધર્મોના મૂલ્યો કે જે માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. પ્રણાલીના કેટલાક ગુણધર્મના મૂલ્યો કે જે માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે, જેને પ્રણાલી આધાર રાખે છે, જે તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા નથી, જેને અવસ્થા વિધેય કહે છે. ઓકે, તો અવસ્થા વિધેય કયા છે? તો દોસ્તો આ ચેપ્ટરમાં જે આપણે ભણવાનું છે એ બધા જ અવસ્થા વિધેય ભણવાનું છે. પહેલા તો આપણે ભણીએ સ્થિતિ ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા, મુક્ત ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, સ્થિતિ ઉર્જા, મુક્ત ઉર્જા, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, આ બધા જ દોસ્તો અવસ્થા વિધેય છે. દોસ્તો આ પદાર્થ છે, આ પદાર્થને એટલી ઊંચાઈ લઈ જવા માટે કઈ પદ્ધતિ વાપરી એની હારે કોઈ મતલબ નથી. પદાર્થ ઈ ઊંચાઈ આવ્યો તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા mgh જેટલી હોય. સમજી લો કે આ પદાર્થ છે, m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ છે, બરાબર છે. આ પદાર્થને આ h જેટલી ઊંચાઈ, આ ઊંચાઈ અહીંયાથી એટલું અંતર, અહીંયાથી એટલું અંતર h છે. તો આ h ઊંચાઈ અહીંયા આ પદાર્થને લઈ જવામાં આવે તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા mgh થાય. પછી પદાર્થને તમે અહીંયાથી આમ લઈ જાઓ કે પહેલા અહીંયા લાવો, પછી આમ લઈ જાઓ, પછી અહીંયા લાવો, બરાબર છે. અહીંયાથી સીધો અહીંયા લાવો કે અહીંયાથી આમ લઈ જાઓ, કોઈ પણ રીતે જાઓ, આ પદાર્થની આ સ્થાને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય? mgh. ઉદાહરણ તરીકે કોઈ m દ્રવ્યમાન ધરાવતા પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા ઉદાહરણ તરીકે કોઈ m દ્રવ્યમાન ધરાવતા પદાર્થને h જેટલી ઊંચાઈ લઈ જવામાં આવે તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા mgh જેટલી થાય છે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પદાર્થની h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિ? પદાર્થની h ઊંચાઈ
પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિ વાપરેલ છે તેના પર આધારિત નથી આવી જ રીતે દોસ્તો એસટીપી કોઈ પણ વાયુનું કદ એ શું છે તો એ છે કયો અવસ્થા વિધેય વાયુ કયો છે એના ઉપર કાંઈ આધાર નથી કન્ડિશન કઈ છે એસટીપી તો વાયુનું કદ એટલું હોય ફિક્સ કન્ડિશન બદલો મીન્સ અવસ્થા બદલો તો કદનું મૂલ્ય પણ બદલાઈ જાય તો આ એસટીપી એ કોઈ પણ વાયુનું કદ એ પણ અવસ્થા વિધેય છે તો દોસ્તો આ ચેપ્ટરમાં આપણે એટલા અવસ્થા વિધેય ભણશું સ્થિતિ ઉર્જા મુક્ત ઉર્જા ત્યારબાદ આંતરિક ઉર્જા એન્ટ્રોપી અને એન્થાલ્પી સ્ટાર્ટિંગ કરીએ આજથી જ આપણે શરૂઆત કરીએ પ્રણાલીની આંતરિક ઉર્જા એટલે શું ટોપિક છે આપણો નેક્સ્ટ ઇન્ટરનલ એનર્જી આ ચેપ્ટરમાં આપણે 4 ટર્મ્સ બહુ સવિસ્તાર ભણવાની છે એક આંતરિક ઉર્જા એક એન્થાલ્પી એક એન્ટ્રોપી અને લાસ્ટમાં ભણશું મુક્ત ઉર્જા વોટ ડુ યુ મીન બાય ઇન્ટરનલ એનર્જી ને ઈ અથવા યુ સંજ્ઞા વડે દર્શાવાય કેટલીક વખત ઈ વડે દર્શાવ્યું છે કેટલીક વખત યુ વડે દર્શાવ્યું છે બે એક જ સમજવાનું તમારા લોકોને ઓકે તો દોસ્તો કોઈ પણ પદાર્થમાં તેના લાક્ષણિક બંધારણ અને તેના દળના આધારે આ પદાર્થ છે તો આનું દળ કેટલું છે એના આધારે તેના બંધારણના આધારે તેમાં કંઈક ચોક્કસ ઉર્જા સમાયેલી હોય ઈ ઉર્જાને કહેવાય તે પદાર્થની આંતરિક ઉર્જા દોસ્તો કોઈ પણ પદાર્થમાં તેના દળ અને લાક્ષણિક બંધારણના આધારે કોઈ પણ પદાર્થમાં તેના દળ અને લાક્ષણિક બંધારણના આધારે ચોક્કસ પ્રમાણમાં ઉર્જા સમાયેલી હોય છે કોઈ પણ પદાર્થમાં તેના દળ અને લાક્ષણિક બંધારણના આધારે ચોક્કસ પ્રમાણમાં ઉર્જા સમાયેલી હોય છે જેને તે પદાર્થની ઇન્ટરનલ એનર્જી તે પદાર્થની આંતરિક ઉર્જા કહે છે જેને તે પદાર્થની કઈ ઉર્જા કહેવાય આંતરિક ઉર્જા કહેવાય દોસ્તો કોઈ પણ પદાર્થમાં આંતરિક ઉર્જા બે પ્રકારે સંગ્રહાયેલી હોય પદાર્થમાં આંતરિક ઉર્જા બે પ્રકારે સંગ્રહાયેલી હોય છે કોઈ પણ પદાર્થમાં આંતરિક ઉર્જા બે પ્રકારે સંગ્રહાયેલી હોય એક સ્થિતિ ઉર્જા અને બીજું ગતિ ઉર્જા પદાર્થમાં સ્થિતિ ઉર્જા તેમાં ઉદ્ભવતા આકર્ષણ અને અપાકર્ષણ બળોના કારણે હોય પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જા તેમાં રહેલા પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જા તેમાં રહેલા ઘટકોમાં ઉદ્ભવતા આકર્ષણ બળો અને અપાકર્ષણ બળોના આધારે સંગ્રહાયેલો હોય છે પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જા તેમાં રહેલા
ઘટક કણોને ઘટક કણો વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળો અને અપાકર્ષણ બળોના કારણે સંગ્રહાયેલી હોય છે દોસ્તો. પ્રોટોન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ. જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગે? આકર્ષણ. તો પદાર્થમાં આવા આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો દ્વારા તેમાં કઈ ઉર્જા સંગ્રહ પામેલી હોય? સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા સંગ્રહ પામેલી હોય? સ્થિતિ ઉર્જા. જ્યારે પદાર્થમાં રહેલા ઘટક કણોની રેખીય ગતિ અથવા આંદોલન ગતિ અથવા તો ચાક ગતિ, ભ્રમણીય ગતિ ના આધારે તેમાં ગતિ ઉર્જા સમાયેલી હોય. પદાર્થમાં રહેલી ગતિ ઉર્જા તેમાં રહેલા ઘટક કણોની રેખીય ગતિ, આંદોલન ગતિ કે ભ્રમણીય ગતિ ના કારણે હોય છે. તો દોસ્તો પદાર્થમાં કોઈ પણ પદાર્થમાં તેના દ્રવ્ય અને લાક્ષણિક બંધારણના આધારે ઉર્જા સમાયેલી હોય ને કહેવાય આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા કયા કયા સ્વરૂપે સંગ્રહ પામેલી હોય? તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલી હોય. પદાર્થમાં આંતરિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલી હોય. સ્થિતિ ઉર્જા પદાર્થમાં ઘટક કણો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળો દ્વારા સંગ્રહ પામે અને ગતિ ઉર્જા ઘટક કણોની રેખીય ગતિ, આંદોલન ગતિ અથવા ચાક ગતિના કારણે ઉદ્ભવે. દોસ્તો એક અંદાજ પ્રમાણે આઈન્સ્ટાઈને એવું સૂચવ્યું કે દ્રવ્ય પોતે ઉર્જાનું એક સ્વરૂપ છે. દોસ્તો આઈન્સ્ટાઈન ના મત પ્રમાણે દ્રવ્ય પોતે ઉર્જાનું એક સ્વરૂપ છે. આઈન્સ્ટાઈનના મત અનુસાર દ્રવ્ય પોતે ઉર્જાનું એક સ્વરૂપ છે. સૂત્ર છે ને E = mc². આ સૂત્ર ઉપરથી ખબર પડે કે જેટલો વધુ દ્રવ્યનો જથ્થો દહન પામે એટલી વધુ ઉર્જા ઉત્પન્ન થાય. આમ દ્રવ્યના દહન દ્વારા પ્રચંડ ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થાય છે. હવે દોસ્તો આપણે તો વાત કરવાની છે આંતરિક ઉર્જાની, તો સીધું લખવાનું કે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. દોસ્તો આંતરિક ઉર્જા શું છે? અવસ્થા વિધેય છે. જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. તે અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થઈ એના ઉપર કઈ આધાર રાખે નહીં. તો આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. જો પ્રણાલીની પ્રારંભિક સ્થિતિમાં આંતરિક ઉર્જા બરાબર U1 હોય તથા પ્રણાલીની અંતિમ સ્થિતિમાં આંતરિક ઉર્જા બરાબર U2 હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર U2 - U1 લખાય. અને દોસ્તો આનું મૂલ્ય QV બરાબર હોય. બરાબર છે. QV એ શું છે? તો
અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે. આમ આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. તો આમ પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ અચળ કદે, શબ્દ ઉપર ભાર મૂકું છું, અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. અથવા તો તમે ઊંધું લખી શકો કે પ્રણાલીએ અચળ કદે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તેના આંતરિક ઉર્જામાં થતા ફેરફાર જેટલી હોય છે. પ્રણાલીએ, શબ્દ ઉપર ભાર મૂકું છું, પ્રણાલીએ અચળ કદે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા આંતરિક ઉર્જા ફેરફાર જેટલી હોય છે. ઓકે, તો દોસ્તો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ વિરામ આપીએ છીએ. બાકી ભણશું આવતી કાલે.